ગુડ આફ્ટરનૂન. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત ઉઠીને હું રેડી થઈ ગયો છું. પછી નીચે જાવ તો ત્યાં મમ્મીએ મને કીધું કે ચાલો બહાર જવાનું છે, ડ્રેસને એવું કંઈક લેવા. હમણાં ઘરે ફંક્શન આવે છે તો લેવા જવાનું છે, તો મમ્મી યાર શોપિંગ કરવા જવું પડશે. મારે પણ પર્સનલ કામ માટે બહાર જવાનું હતું, પણ એ પછી કરશું, કારણ કે મમ્મીએ કીધું તો પહેલાં આપણે એ કામ પતાવવું પડશે. મમ્મી પણ આવી ગયા છે. મમ્મી આવે એટલી વાર. હાલો મમ્મી જલ્દી. હાલો 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 ડ્રેસ લઈ આવી. તો જો હું ને રાજદીપ ને બધાય આને શરમ આવે છે ભાઈ, ઘરનો સામાન લેવા આવવું પડે. સામું જો તું બેટા. અહીંયાથી અમે શોપિંગ કરવા આવ્યા હતા, તો મસ્ત એક પોતું અને એક કચરાની બેગ લીધી છે. આ ભાઈ શરમ આવે, પણ એમાં શરમ છે નહીં રાજુ, ઘરની જ વસ્તુ છે. સમજો. ચાલો વાંધો નહીં, કટ. કેટલો ઓલો થશે, કેટલો ઓલો. સારું હાલો. પરી મને મસાજ કરી દે છે, બહુ સારું મસાજ કરે હો પરી. એટલે વિડીયો ચાલુ થોડું ખરખું કરે. હવે ખરખું કરે હે? હું ક્યાં નહીં તો કરું હે કે છે. બહુ મસ્ત મસાજ કરે મને, ઊંઘ આવી જાય પરી. સુઈ જાઉં છું. હાલે. તો આજે અમારી ટુર્નામેન્ટની ફાઇનલ છે અને અમે બંને જઈ રહ્યા છીએ, કારણ કે ઓર્ગેનાઇઝર બધાએ કર્યું છે તો જવું જ પડશે. આ ભાઈ છે ને દર વખતે લેટ કરે, કે એવરી ટાઈમ લેટ હોય, પણ આજે ખબર નહીં એવું મજા આવી ગઈ છે. તો ઉઠી ગયો છે વહેલો. ઉઠ્યો કેટલા વાગે ખબર? બહુ વહેલો ઉઠી ગયો છે. રાતના 8 વાગે ઉઠ્યો છે. એમ બહુ વહેલો ઉઠ્યો છે. ગાડીનું હરખું રિપેરિંગ કરવા જવાનું પણ ટાઈમ નથી, કારણ કે મેચ હોય એટલે મેચ જોવાની, ખાવા પીવાનું, સુઈ જવાનું, અને મેચમાં અમ્પાયરિંગ કરવાનું. હવે અમ્પાયરિંગ સાચું કરજે, કારણ કે સામેવાળી ટીમ જીતાડી નથી, આપણા ઉપર નહીં, પરફોર્મન્સ ઉપર એને રહેવા દેજે. ન્યુટ્રલ રહેવાનું. બાઉન્સ છે તો બાઉન્સ આપવાનો, અને નો બોલ જ નો બોલ આપવાનો. કમર ઉપર હોય બરોબર તો આપી દેવાનો નો બોલ. મને આવડે છે તો વાંધો નહીં, આવડે તો વાંધો નહીં. ચલો અમારા બાપુ આવી ગયા છે પાછળ, બરોબર ને બાપુ? ટ્રોફી આવી ગયા, જોયો તમે બધું. હવે ટુર્નામેન્ટમાં આપણે જઈએ અને શુભારંભ કરાવીએ ટુર્નામેન્ટનો. ચલો સારથી રથ આગળ વઢાવ. ચલાય તો ચલો આ પેલા ગિયરમાં. તો હજી તમને કહી દો કે મોડું કરે. હજી ગાડી ચાલુ કરી અમદાવાદ જમીન બહાર આવ્યા, ત્યારે ચા પીવાનું મન થયું. ચા પીવું કે મારું માથું ભમે ને આ ભમે, તારું કાંઈ ભમતું નથી. ડ્રાઈવર બનાવી દીધો, ચા તો પીવડાવી શકો ને. અરે ચા ડ્રાઈવરને ચા પાવતું, પછી અમ્પાયરિંગ સારું કરશે. ચાલો ચા પી લઈએ. रंग चंग जुवान भैया, रंग चंग जुवान भैया, रंग जमावे मन गमता, खेल करंता सेल करंता, रस रमंता मन गमता, ए चम चम करता મેચને આપણે પેલા ટોસ કરવો પડશે. તો બંને કેપ્ટન આજે લવ્યા હોય, યશભાઈ છે ને એક બાજુ ભરત છે. બંને એટલા એગ્રેસિવ કેપ્ટન છે કે એની વાત જ નથી. મેચમાં બાંધતા નહીં ભાઈ, પહેલેથી કહી દઉં. ફાયદા તો મેચ અમે ટ્રોફી ઘરે વહી જા. ચાલો ભાઈ, કોણ માગે છે? આ ભાઈ જીતી ગયા છે ટોસ. થોડી વાર પછી બોલ છે કે હું લેવું. બોલિંગ લીધી છે ભાઈ આ ભાઈ, અને આ ભાઈની બેટિંગ આવ્યું. મળીએ ગ્રાઉન્ડમાં. તો અમે મેચ સ્ટાર્ટ કરી દીધી છે. ફાઇનલ મેચ છે. ફૂલ જોશમાં છે બંને ટીમ. જોવો તમે, મજા આવવાની છે. 16 ઓવરની મેચ છે. ફર્સ્ટ વિકેટ પડી ગઈ છે, ડિસ્કશન થવા માંડ્યું છે બેટ્સમેન વચ્ચે. જુઓ તમે, 16 ઓવરની લાંબી મેચ છે તો જામવાની તો છે જ.
તો આ લોકોએ 7 વિકેટ પાડી દીધી. જોવો તમે ઉત્સાહ, જો ઉત્સાહ. ઓ મનીષ, હે મનિયા, શું પ્લાન છે તમારો? કેટલી વિકેટ પડી? 14 વિકેટ. બેસ્ટ બોલર છે આ તો, બેસ્ટ બોલર. ઓહો. તો ફર્સ્ટ ઇનિંગમાં 73 રન કર્યા છે અને સેકન્ડ ઇનિંગમાં 74 રન ટુ વિન છે 16 ઓવરમાં. નીરજ ફાઇનલ થઈ જેવું લાગે છે. હવે પણ બીજી ઇનિંગમાં રોમાંચ જાગી શકે છે. એવું છે નહીં, ખબર નહીં પડી. આગળ થઈ શકે છે કારણ કે આ લોકોની વિકેટ પણ આમ વહી ગઈ તો જામશે એવી આપણે આશા રાખી શકીએ. બાકી જોઈએ આગળ શું થાય તમને બતાવીએ. બેનો મસ્ત હોય. ફિલ્ડિંગમાં લોકો આવી ગયા છે પણ આપણે એને 10 મિનિટનો ગેપ આપીશું. ક્રિકેટ में कुछ भी हो सकता है. હા. જેવું ધાર્યું હતું એવું સ્ટાર્ટઅપ થઈ ગયું છે. 2 વિકેટ આવી ગઈ છે ફર્સ્ટ જ ઓવરમાં. જુઓ તમે, અરે ફૂલ રોમાંચ જામી ગયો છે ફરીવાર. ફૂલ કમબેક કર્યું છે સેકન્ડ ઇનિંગમાં. જોઈ લ્યો તમે, 3rd વિકેટ પાડી દીધી છે. સાલવી શું કહે છે મેચમાં? મેચમાં એવું છે કે જો કઈ કહેવામાં આવ્યું નથી, બટ મને લાગે કેમરોન જીતી સિરિયસ 21 રન. નક્કી નહીં હો શું થાય આમાં કાંઈ. મને લાગી રહ્યું મારા પર્સપેક્ટિવ. અત્યારે આપણે કોઈને કેવું નથી. બાકી આઈ લવ રોલ્ફ, બાકી જીતી તું કેમરોન નહીં. બેક ટુ બેક આરસીબી. જે મને આરસીબી પણ નથી ગમતી બિલકુલ નહીં. બે રન બાકી છે. રોમાંચ જુઓ તમે, રોમાંચ. આ અમ્પાયરને બહુ શોખ છે આવવાનો. હમણાં દેખાડ્યું અમ્પાયરને. હા જુઓ, જીતનો જશ્ન જુઓ તમે. કોંગ્રેચ્યુલેશન માસભાઈ, કોંગ્રેચ્યુલેશન. આજો બધા, આજો આ બધા જો. વેલ ગુડ બોય, વેલ પ્લેડ. ફન માટે આ બીજી મેચ ચાલુ કરી હતી. 100 રન ઉપર રન મારી દીધા છે. ઓહ, આમ જોવો તમે, ફૂલ મજા કરી છે. આ બધું થયું છે ને આ દાવનો લાલચી પ્લેયર જો બેટ લઈ લીધું. જો બધી ટીમમાં એક આવો પ્લેયર હોય દાવનો લાલચી, સૌથી મોટો બેટ લઈ લીધું. જો પણ આને ઓપનિંગ આપવામાં આવશે નહીં. રિક્વેસ્ટ કર ગૌરાંગ લાઠિયા, રિક્વેસ્ટ. ભાઈ લાઠિયા પ્લીઝ આઈ વોન્ટ ટુ ડુ. પહેલા બોલે આઉટ થઈ જવાનું હે, નક્કી હે. આને તો એટલી ચૂલ છે ને ખબર નહીં. જો પેલા બોલ આઉટ થવા. એટલો મોટો અંચેવાળો પ્લેયર છે ને, બધા આખું ગ્રાઉન્ડ આઉટ આપે છે પણ આઉટ નથી માનતો. આ બધાય આઉટ કીધું, જો અહીં બેઠા બધાય આઉટ કીધું પણ નહીં માને. 6 મારી એટલે જો આમ હામું જો હવે બધાની હામું. ઓહો અંકિતભાઈ, એક નંબર હો. મસ્ત મેચ પતી ગઈ છે. કાંઈ બાંધવાનું કાંઈ થયું નથી, બરોબર ને? હારામાં હારું પતી ગયું. ટ્રોફી વોફી વિતરણ થઈ ગયું બધું. મસ્ત મજા કરી. હવે નેક્સ્ટ ટુર્નામેન્ટ સુધી બધા રાહ જોશે. પણ હવે થોડુંક નવું કંઈક કરશું થોડાક મહિના પછી. ત્યાં સુધી બધા મજા કરી અને શાંતિથી હવે ને સૂઈ જાય કરે છે. કારણ કે 3:30 વાગી ગયા છે. નાસ્તો બાસ્તો કરીને સૂઈ જાય જેવું લાગે. નાસ્તો કરવો તો કરશું, બરોબર ને? બાકી સૂઈ જાય મસ્ત. કાલે પાછું ઓફિસ આવવાનું. હા, ચલો ગુડ નાઇટ. મજા કરો, મોજ કરો. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી મજા તો તમે કરો જ છો. બાય બાય. જોવો, તમને કીધું તું એમ નાસ્તો કરવા માટે ગાંઠિયા ચટણી બધાય જોવો મોજ કરે છે બાપુ. હાલો મોજ કરો બાપુ. મિલન ગાંઠિયામાં આવી ગયા છે અને મેચ ચાલે છે. મેચના રસિયાઓ.